नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्मा ने जगाड़िए, सावधान रहिए। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। માનવ જીવનને સફળ બનાવવા માટે ઘણી જાગૃતિ અને ઘણા પુરુષાર્થની જરૂર છે, જેનો સવારે આપણે અલ્પ પ્રયત્ન કર્યો। શ્રીમદ રાજચંદ્ર જલધારા અને શ્રી લાલજી બાપા સ્મૃતિ હવાડો તેનું મંગળ પ્રારંભ કરી અને આપણા અંતરની અંદર દયાના ભાવને પ્રગટ કર્યો। આ બહાર કર્યું એ તો એક પ્રક્રિયા છે, એક વ્યવસ્થા છે। એ કરીને જો આપણા અંતરની અંદર જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ ન પ્રગટે તો એનું ફળ તો 5-10% જ થાય। જમવા બેસીએ, બધું સારું સારું પીરસાય અને આપણે હાથ લાંબો કરીને જો મોઢામાં ના મૂકીએ તો બધી વસ્તુ પીરસેલી છે પણ પેટ ભરાય નહીં। એમ આપણે જે પણ કઈ કાર્ય કરીએ, અત્યારે જે આપણે ભક્તિ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એમાં આપણું ચિત્ત પરોવવું। અત્યારે બીજા વિચાર ઘરના, વેપારના, ધંધાના, ખેતીના જે કઈ હોય જેના, એ બધાને બાજુમાં રાખ થોડી વખત માટે।
ચિત્તને, ભાવને, દિલને, સુરતાને પરમાત્મા, સદગુરુની, સંતોની વાણીમાં પરોવીએ તો ધીમે 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 આ મનુષ્ય ભાવને પવિત્ર કરવા માટે નો પાયારૂપ ગુણ જે છે દયા, ભૂત માત્રમાં પરમાત્માના દર્શન. ભગવાનને ઘેર આપણી માફક વ્યવસ્થા નથી કે તમે વાણિયા છો કે પટેલ છો કે બ્રાહ્મણ છો કે રજપૂત છો કે ફલાણા. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે ઘટ ઘટ में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो हे पिया मिले. ધર્મ સભામાં આવીએ ત્યારે આપણે બધા આ જે મહાપુરુષો બેઠા છે એના સેવક થઈએ તો જ આપણું કામ થાય. હું મોટો, હું કલેક્ટર, હું કમિશનર, અમે આવા સિસોદિયા રજપૂત, અમે આવા નાગર બ્રાહ્મણ, અમે આવા પટેલ, અમીન, કડવા, લેવા જે હોય તે માત્ર મનમાં નહીં, અહીંથી ઉતર્યા, આગળ ગયા ભાવપૂર્વક દરેકમાં પરમાત્મા ભાળવા એ દયા ધર્મનો જ એક વિસ્તાર. ભેંસમાં, ગાયમાં, ઘેટામાં, બકરામાં આત્મા છે, એનાથી વધારે વિકાસ પામેલો આત્મા મનુષ્યમાં છે. આ વાત માત્ર આર્ય ઋષિ મુનિઓએ નથી કહી, પાશ્ચાત્ય વિદ્વાનો અને સાયન્ટિસ્ટ થયા. ડાર્વિન નામના એક સાયન્ટિસ્ટ થયા, એમણે શું કહ્યું કે man is at the top of the evolution of animal kingdom. મનુષ્ય બીજા બધા પ્રાણીઓમાં સૌથી વધારે વિકસિત પ્રાણી છે. એ ઋષિ મુનિઓ અને તીર્થંકર ભગવાનોએ કીધું માટે આ દુનિયાનું સર્વોત્તમ કાર્ય, આ દુનિયાનું સર્વોત્તમ કાર્ય કયું બા બોલો? આ દુનિયાનું સૌથી મોટું કાર્ય કયું? પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, જેને શાસ્ત્ર ભાષામાં મોક્ષ, મુક્તિ કહે છે. એ એક જ દેહથી મળે. આપણે મગર થઈએ તો મુક્તિ ના મળે, જ્ઞાન મળે. એક જ એન્ટ્રી છે. 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય પૂર્ણ મોક્ષને પ્રાપ્ત થઈ શકે. માટે આ મનુષ્ય ભાવ આપણે અત્યારે જે ગઈકાલનું અનુસંધાન કરીએ છીએ, વ્યસનમાં કાઢવાનો નથી. ટીવીમાં જેટલી જરૂર હોય એટલું જોવાનું, આપણા આત્માનું જીવનને આગળ લઈ જાય છે એટલું જ ટીવી જોવા. ચોપડીઓ ગમે તે નહીં વાંચવાની, આપણે ઉપયોગી ચોપડી વાંચવાની. ગામના આ પાનના ગલ્લે બેહવાનું નહીં. પહેલા તો ઓટલો હતો, હવે ઓટલો તો ખબર નહીં, ચોતરો નો ઓટલો જતા રહ્યા. હવે આ પાનનો ગલ્લો ને એવું બધું, ત્યાં આપણે ઉભા રહેવાની જરૂર. પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરીને જીવનનું ધ્યેય સિદ્ધ કરો. પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરીને જીવનનું ધ્યેય સિદ્ધ કરો. પણ હજુ જીવનનું ધ્યેય શું એ જ નક્કી નથી કર્યું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ તો બહુ ઊંચી કક્ષાનું કીધું. આપણે એટલે બધે ના જઈ શકીએ. એટલે બધે ના જઈ શકીએ તો પણ ભક્તિ વધારવી છે, સેવા નો ભાવ વધારવો છે.
હમણાં સોમભાઈ આપણે વાત કરી 80 વર્ષના ડોસા અને પેલું મકાનની નો પાયો નાખે છે, હજુ ઊંડું ખોદ કે ડોહા તમને જ એમાં નાખવાના છે થોડા દિવસમાં. સપ્ર વાત ગઈકાલ થઈ ગઈ એટલે આગળ ચાલતા નથી. 51, 52, 55 ઘરમાં રહેવાનું ખપ્પું. આ લોકોને કામ કરીને કે બોલો તમારું કામ થઈ ગયું, હવે હું જઉં છું. નિવૃત્તિ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, સારો આધ્યાત્મિક આશ્રમ, કોઈ સાધના કેન્દ્ર, કોઈ પરમાર્થ નિકેતન, જ્યાં સત્સંગ અને સેવા અને ભક્તિ થઈ શકે એવી જગ્યાએ 50 પછી વિશેષ રહેવાનું. એવો અત્યારથી ક્રમ બનાવવો જોઈએ, મનમાં અત્યારે નક્કી કરવું જોઈએ. ઘરમાં જેટલું રહેવાની જરૂર છે એટલું જ રહેવું. માતાઓએ ખાસ ધ્યાન રાખવું. દીકરાની વહુ આવે એટલે ધીમે ધીમે રસોડામાંથી ખસવા માંડવું, અને યોગ્ય હોય તો એક કબાટની ચાવી એને આપી દેવી સમજીને. નહીં તો છોકરા સાથે પણ આમ થાય ને વહુ સાથે પણ આમ થાય. એ કાઢી મૂકે એ પહેલા માનભેર આપણે જ જઈએ. એ એમ કે ડોહા ડોહી તમારું કામ નથી, એ પહેલા આપણે સ્વમાનથી સમજણથી આશીર્વાદ આપીને આપણે કઈ અમારું કામ હોય ત્યારે કહેજો અમારું કામ હવે સમાજની સેવા, લોકોની સેવા. એને વાનપ્રસ્થ આશ્રમ કહે. શું કહે છે? ગૃહસ્થાશ્રમ પૂરો થઈ ગયો, 50, 51, 52 પૂરા થઈ ગયા. વાનપ્રસ્થ આશ્રમ એટલે શું? ગામના લોકોની સેવા, કુટુંબીઓની ગૌણપણે સેવા, સમાજની સેવા, જિલ્લાની સેવા, આખા ગુજરાતની કે આખા ભારતની સેવા. આપણા જેવા એટલું કરી શકે. ભગવાન તો વિશ્વની સેવા, બહુ મોટા. રામ હોય કે ઋષભદેવ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, એટલા બધા મોટા પુરુષ અત્યારે થતા નથી. તો એ સૂત્ર આપ્યું વિનોબાજીએ, જય જગત, જય જગત. તો આપણે ગઈકાલની આ ભૂમિકા પૂરી કરી. હવે વ્યક્તિગત વિકાસ માટે આપણને આપણે કેવા ગુણો આપણા જીવનમાં પ્રગટાવવા જોઈએ, કઈ ચરી પાળીએ તો ભક્તિ અને વૈરાગ્ય અને પરમાત્માના દર્શન થાય, એ માટે આગળ કહે છે. દંભ દર્પ કે દુર્જનતાથી અંતર અભડાવાય નહીં, પર સ્ત્રી માત સમાન ગણીને કદી કુદ્રષ્ટિ કરાય નહીં. 3 દ કીધા. દંભ. આપણું જીવન અત્યારે ઘણું એવું બની ગયું. મારા મનમાં કઈક છે, તમને બીજું જ વાત કરું. દંભ, માયાચાર, છેતરપિંડી. હૃદયમાં બીજો વિચાર છે, મોઢેથી બીજું બોલું છું અને કાયાથી ત્રીજું કામ કરું છું. એવાને ભગવાન મળે નહીં, એવાને ભક્તિ ચડે. દર્પ એટલે અભિમાન. ખાસ જયસિંહ બાપજીની સ્પેશિયાલિટી હતી. 4-5 વાર બોલતા હું. દરેક જગ્યાએ એ થાય છે. પુણ્યનો ઉદય હોય, આખી દુનિયા વાહ વાહ કરે, અંદરમાં સાવધાન થઈ જવું. આ પૂજા કરવા વાળા કાલે જોડા મારશે. પુણ્યનો ઉદય સમાપ્ત થઈ જશે. અત્યારે જે પૂજા કરે છે તે કાલે લાતો મારશે. માટે એમાં તૃપ્ત થઈ જવું નહીં, પણ એમનું કલ્યાણ થાય એવું કામ કરવું.
આપણી સરકાર આપણે ચૂંટીને મોકલી છે એટલે પાછું મંત્રીશ્રી બેઠા છે, યાદ તો રાખવું જ પડશે. આપણે જો આપણે જનતાની સેવા નહીં કરીએ તો બીજી વાર જનતા આપણને ગાદી પર બેસાડશે નહીં. એવું આપણા બધાય કલીગ્સ એટલે સહકાર્ય કરો જે હોય એને કહેવું નહીં. પ્રજાએ આપણને ચૂંટ્યા છે, પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે, તો આપણે બરાબર આપણું અભિમાન છોડી અને પ્રજાનું કલ્યાણ થાય એવું કાર્ય કરવું પડશે. ને દુર્જનતાનું કઈ પૂછવાનું નથી. દુર્જનતાની વ્યાખ્યા જ નથી. દરેક વસ્તુ ઊંધી જ લે. કોઈ સાધુ સંતને જુએ તો શું કે, હા આ આવું શરીર સારું છે અને કઈ કોમ તો કરતા નથી ને સમાજ ઉપર ભાર લઈને સમાજના રોટલા ખાવ છો. કોઈ વિનય કરે તો કે આ તો મચકા મારે છે. કોઈ કે પધારો પધારો ભાઈ આવો આવો, કે સાવધાન રહેજો હો, એને કઈ કામ કરાવવું લાગે છે એટલે પધારો પધારો કરે. જે પણ કઈ સારું કામ આપણે કરીએ એમાં પેલો જે દુર્જન હોય એ ખોટું જ જુએ, એને દોષ દ્રષ્ટિવાન. આપણે એવા થવું નહીં. આપણે સૌ સાથે પ્રેમથી રહેવું અને દરેકને યોગ્ય સન્માન આપવું અને સારું કામ મનમાં પણ સારા વિચાર કરવા, મનમાં પણ સારા વિચાર કરવા. વાણી પણ જેટલી બને એટલી મીઠી બોલવી. મીઠી એટલે મસ્કાબાજ નહીં, પણ મીઠી એટલે એના 4 વિશેષણ કે સાહેબ સારી વાણી કોને કહેવાય? ધીરે સે બોલો, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. धीरे से बोलो, બરાડા પાડવા નહીં. કોઈ પ્રયોજન વશ માઇક જતું રહે મોટેથી બોલવું પડે એ વાત જુદી થઈ. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો. અહીંયાથી બોલે તો પ્રેમથી કહેવા. આપણે અહીંયાથી બોલીએ, હું મોટો વિદ્વાન, હું મોટો શાસ્ત્રજ્ઞ, 12 ભાષાઓ જાણું છું, હું મોટો પ્રવચનકાર છું, આવું અભિમાન કરે એ તો અજ્ઞાની હોય. સંતો તો કહે છે કે જેટલું જ્ઞાન વધે એટલો વિનય વધે. મોટા મોટા ઋષિ મુનિઓ કહે છે અમે ભગવાનના સેવક, દાસાનું દાસ છીએ. એ જ સાચા જ્ઞાની. આદર દે કર બોલે, દરેકને યોગ્ય સન્માન, દરેકને અંદરથી હો. માત્ર શિષ્ટાચાર રૂપે હવે આયા છે ઘેર તો આપો બેહાડો ખુરશી પર, એવું નહીં. અતિથિ દેવો ભવ. કોઈ પણ આપણે ઘેર આવે, આપણે ગરીબ છીએ તો વાંધો નહીં, આપણે ચા ના પીએ તો વાંધો નહીં, પણ આપણે પાણી તો પીએ અને કહીએ ભાઈ એક સાકર જરા મૂકવી, એટલું તો હોય. આપણે ચા ના પૈસા ના હોય તો વાંધો નહીં, એ ચા પીવા નથી આવે. પ્રેમ તો આપીએ ને, આદર દે કર. और जरूरत होने पर बोलो. મોટા પુરુષોના મૂર્તિ ભગવાનની જુઓ તો ખપ પૂરતું બોલો, ખપ પૂરતું બોલવું. બોલવામાં ઘણી શક્તિ વપરાય છે. એ શક્તિને પરમાત્માના માર્ગે, લોક કલ્યાણના માર્ગે, સ્વ પર કલ્યાણના માર્ગે, સદગુણો પ્રાપ્ત કરવાના માર્ગે લઈ જવાની છે. માટે 3 વાત કીધી. દંભ દર્પ કે દુર્જનતાથી અંતર અભડા વાય નહીં,
પરસ્ત્રી માત સમાન ગણીને કદી કુદ્રષ્ટિ કરાય. એ તો ગઈકાલ વાત આવી ગઈ. 7 વ્યસનના ત્યાગની વાત આવી હતી ને ભાઈ. ગમે તેટલો મહાન માણસ હોય પણ જેને સ્વપત્નીમાં સંતોષ ન કેળવ્યો હોય એ મનુષ્ય કોઈ પણ ક્ષેત્રમાં મહાન બની શકે નહીં. ભગવાન રામને કેમ યાદ કરીએ છીએ? સુદર્શન શેઠને કેમ યાદ કરીએ છીએ? શિવાજી મહારાજ યાદ છે ને એમનો? એકવાર પેલા મરાઠા સરદારો કોઈ કિલ્લો જીત્યો અને પેલા મુસલમાન સરદારને હરાવ્યો અને પછી એની દીકરીઓને લઈ આવ્યો અને કહે છે મહારાજ આજ તો અમે તમારા માટે બહુ મોટી ભેટ લઈને આવ્યા છીએ. મહારાજને ખબર નહીં કે શું ભેટ લાવ્યા છે. તો પેલી બધી કન્યાઓને હાજર કરી. માં નમસ્તે, માં નમસ્તે, માં નમસ્તે. પેલી દીકરીઓ 16 વર્ષની. શિવાજી મહારાજ છત્રપતિ એમને મહાન થવાતું નથી. એકલી તલવાર ચલાવવાથી કામ નહીં થાય. સાથે એવા સદગુણો પણ આપણા જીવનમાં હોવા જોઈએ. એ વાત એમની માતાએ એમને જન્મ પહેલા શીખવાડી. મોટી ઉંમરના છે મેઘાણીનું હતું ને ભાઈ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ બાળોડા ને માત હિચોળે ધણણ ડુંગરા બોલે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. વિચારવા જેવું છે. આપણે એમ સાહેબ 1 વર્ષનું છોકરું શું સમજે? છોકરાના દેખતા આપણે બીડી પીવી નહીં. છોકરાના દેખ 1 વર્ષનું છે પણ એ તો આત્મા છે. આપણે શું સમજીએ છીએ કે સાહેબ એ તો કે સમજે? એ સ્થૂળ બુદ્ધિ છે. માતાઓએ ધ્યાન રાખવું. બાળક પેટમાં હોય ત્યારે કોઈ પણ અવગુણદાયક કામ કરવા નહીં. ગમે તેવી વાતો કરવી નહીં. આ પિક્ચર ગમે તેવા જોવા નહીં. ભગવાનની ભક્તિ, સત્કાર્યો, સેવા, કુટુંબની સેવા. ગર્ભમાં રહેલો આત્મા તેને સંસ્કારિત કરવાની માતાઓની મોટી જવાબદારી. માટે વૈષ્ણવજન તો જે મહાત્મા ગાંધીએ બધાને આખી દુનિયામાં બધી ભાષામાં એનું ભાષાંતર થયું. અંગ્રેજીમાં તો થયું, ફ્રેન્ચમાં થયું, સ્પેનિશમાં થયું, લેટિનમાં થયું, પુખ્તુમાં થયું, ગ્રીકમાં થયું, મેક્સિકન ભાષામાં થયું. બધી ભાષા. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે. મારા હકનું લઈશ માટે કે હવે આપણને આજકાલના જમાનામાં ચિંતા બહુ થઈ જાય. દરેક માતાઓને એટલી થઈ જાય છે. ભાઈઓને શાની થાય છે કે સાહેબ કેટલા મારે તો 40,000 રૂપિયાની જ કમાણી છે. 40,000 મળે છે તો એને સંતોષ નથી. અને બહેનોને શેની છે કે સાહેબ છોકરો 12માં છે ને તો એને 80% જ માર્ક આવે છે, 90% નહીં આવે. છોકરાની પરીક્ષા પણ મા બાપની પરીક્ષા એવું થયું. ટેન્શન એકદમ ગભરામણ. ભાઈઓ ગભરાયેલા, બહેનો ગભરાયેલા. હવે એવો સમાજ શું કામનો? જીવન ચિંતા માટે નથી. એ ક્યારે નક્કી થાય? એ કે હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું
એ નિશ્ચય બદલાય નહીં. વિચારવા જેવું છે ભાઈઓ. તમે આમ બૂચ પર હાથ મૂકે, સાહેબ હું તમારા જેવો કઈ સામાન્ય માણસ નથી. 100 એકરમાં મારી ખેતી છે, 4 કુવા ચાલે છે, 10 ટ્રેક્ટર છે ને 20 બળદ છે. હા, એ તારા કુવાનું પાણી સુકાઈ જશે, યાદ રાખજે. અને વરસાદ નહીં આવે માટે તું આમ બહુ ના કરતો. देने वाला देता है तो छप्पर फाड़ के देता है. અભિમાન કરવું નહીં. કઈ પણ સારું કામ થાય તો શું કેવું, ભાઈ હું તો નિમિત્ત માત્ર છું. આ તો પરમાત્મા ને સંતોની કૃપા છે. આ તો પરમાત્મા ને સંતોની કૃપા છે. માતાઓ યાદ રાખો, તમારા દીકરા છે ને સાહેબ, 4 દીકરા છે. હા, આ તો રૂપિયામાં કમાતા નથી, ડોલરમાં કમાય છે. હા, મહિને $500 મોકલે છે. મારા છોકરા જોયા તમને ખબર શું પડે. હા, માં અભિમાન કરવું. તારા દીકરા 100 વર્ષ જીવે, તું 120 વર્ષ જીવે, પણ અભિમાન કરવાનું નથી. હું પ્રભુનો પ્રભુ છે મમર, એ ભરોસો જાય. પોતાનું કામ બરાબર કરવું. 5 મિનિટ પણ ઓફિસે મોડા નહીં જવાનું. એલાર્મ મૂકીને સુવાનું. જેને સમય આપ્યો હોય તે સમયે ત્યાં પહોંચી જ જવાનું. કોક અકસ્માત થઈ જાય, કંઈક થઈ જાય તો તરત ફોન કરી દેવો, ભાઈ અકસ્માત થયો છે, હું અડધો કલાક મોડો પણ. કોઈની 1 પણ મિનિટ બગાડવાનો આપણને હક નથી. કોઈની 1 મિનિટ પણ બગાડવાનો હક આપણને નથી. એટલું પાણી પછી પાછું રહીએ, ઉપયોગ બી જતો રહે. પાણી નહીં, થોડી તરસ સહન કરવાની. ના, પાણી શાંતિ, થોડું સહન કરવાનું. અત્યારે મન ક્યાં લગાવવાનું છે? ભગવાન સંતોની વાણીમાં. તરસ લાગે, ભૂખ લાગે, આ બેઠક બરાબર નથી, સહન. ચિત્તને પરમાત્મામાં લગાડો, સદગુરુના સ્મરણમાં લગાડો. અહીંયા ચિત્રપટ છે મોટા પુરુષોના, તેમની મુદ્રામાં લગાડો. ધ્યાન, એટેન્શન. જો પરમાત્મામાં વિશ્વાસ હોય તો વાંધો આવતો નથી. પરમાત્મામાં વિશ્વાસ રાખતા શીખવું. એનો અર્થ એમ નહીં કે પોતે પોતાની ફરજ ના બજાવવી. એ કૃષ્ણ ભગવાને આખો અધ્યાય આપ્યો છે અનાસક્ત કર્મયોગ. અને એ વાત આપણને સાદી ભાષામાં પુનિત મહારાજે સમજાવી છે. પમનાડે બોલ્યા, બોલો એટલે રિસેસ પડે, પછી થોડી વારમાં એક લીટી. રહેવો સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવો સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો વાલા, જળ અને કમળની જેમ રાખો. પાળો મુજ ધર્મને, કરો સહો કર્મને, પાળો મુજ ધર્મને, કરો સહો કર્મને, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો. વિનતે માહરે આજ પર ભાતની, વિનતે માહરે આજ પર ભાતની, નાથ અંતર મહે આપ ધરજો, નાથ અંતર મહે આપ ધરજો, નાથ અંતર મહે આપ ધરજો, નાથ અંતર મહે આપ ધરજો. Do your duty well, and there your right end.
अपनी अपनी फर्ज बराबर अदा करो, मगर इसका जो भी परिणाम आएगा उसको स्वीकार करो, वो तुम्हारे हाथ में नहीं है। પણ ભગવાનને ઘેર देर છે, अंधेर નથી। भगवान के घर देर है मगर अंधेर नहीं है। પણ એ વિષય મોટો છે। અત્યારે આપણે ભગવાનમાં વિશ્વાસ અંતરમાં રાખીએ તો ચિંતાઓ બહુ થઈ જાય। બહુ ચિંતાઓ કરવાની નહીં। બરાબર પહેલા દિવસથી જ વાંચવાનું, 12મામાં 10મામાં પહેલા દિવસથી જ વાંચવાનું। છેલ્લા 2 મહિના ટ્યુશનમાં ભરો ને ઉજાગરા કરો એવું બધું નહીં કરવાનું। માતાઓએ વહેલા ઉઠવાનું, બધાનું ટિફિન બનાવવાનું, ટિફિન બનાવી દેવાનું। ખેતરમાં ભાત મોકલવાના, ભાત મોકલી દેવાના ટાઈમ છે ને આપણે લઈને જવું પડે તો આપણે જવાનું લઈને। પણ અભિમાન કરવાનું નહીં, ઊંચા સાદે બોલવાનું નહીં, સૌ સાથે પ્રેમથી। દીકરો નેનો એટલે એને છણકા ન કરા। દીકરામાં પણ પરમાત્મા જોવાનો, દીકરીમાં પણ પરમાત્મા જોવાના। સંતો, મોટા સંતો અને પરમાત્માઓ થયા ને એને ઘણા લોકો કે સાહેબ આ લોકો તો બાવા લોકો શું ખબર પડે દુનિયાની। અરે એ તો આ તારા બધા આ દુનિયાના અત્યારે દુનિયામાં તો છે જ નહીં એવું, એટલું રાજ ચલાવતા। આમાં વિક્રમ રાજા ને ભોજ રાજાની પણ ગણતરી નહીં, અશોક ને ચંદ્રગુપ્ત ની પણ ગણતરી નહીં, શિવાજી પ્રતાપ ની ગણતરી નહીં। રામ રાજ્ય, લાખો વર્ષ પછી રામ રાજ્ય, એમને બધી ખબર છે, રજે રજની ખબર છે કે સાહેબ ને દાળ બનાવતા આવડે, અરે દાળ ઢોકળી બનાવતા આવડે। સાહેબ ને રોટલી આવડે, અરે એમને પૂરણપોળી આવડે। સાહેબ મીઠાઈ બનાવતા આવડે, એમને ગુલાબજાંબુ આવડે। માતાઓને કે અમને એકલાને જ આવડે। હૃદયની પ્રત્યેક વાતને તેઓ જાણે છે, પરંતુ તેમને સર્વ સાથે સમતા છે, પ્રેમ છે, મૈત્રી છે। માટે જ આજે હજારો વર્ષ પછી પણ આપણે ભગવાન રામ, ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણ, અરે ગુરુદેવ નાનક, અરે મહાત્મા કબીરદાસજી અને એવા નરસિંહ મહેતા, એવા રાજચંદ્રજી, એવા રામજી બાપાને યાદ કરીએ છીએ। આગળ કે છે શક્તિ છતાં પરમાર્થ પંથથી પાછા પગલા ભરાય નહીં। સ્વાર્થ તણા પણ કામ વિશે કદી અધર્મ ને અચરાય નહીં। માર્મિક સંતો થોડો ઠપકો પણ આપે ખરા પ્રેમમય। કોઈ ભક્તિનો કે સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો હોય તો શું કહીએ છે, ફોન કરી, ભાઈ મારે તો મહેમાન આવી ગયા છે, હું સત્સંગ ભક્તિમાં નહીં આવું, મારી જરા તબિયત બરાબર નથી એટલે સત્સંગ ભક્તિમાં નહીં આવું। મંદિરની પ્રતિષ્ઠા હોય, દાન દેવાનું હોય, ભાઈ મારાથી તો નહીં અવાય પણ મેનેજર આવશે, શેઠ જાય તો 10,000 આપવા પડે અને મેનેજર 1,000 રૂપિયાનો ચેક આપી દે તો ચાલે, ના ચાલે। દાન, શીલ, તપ, ભાવ, સેવા, ભક્તિ, સત્સંગ એમાં આગળ। શક્તિ છતાં પણ પરમાર્થ પદથી પાછા પગલા ભરાય નહીં। સ્વાર્થ તણા પણ કામ વિશે કદી અધર્મ ને અચરાય। ભગવાનના માર્ગે જવું હોય તો પહેલામાં પહેલી 2 શરત છે, સાદું જીવન અને નિસ્વાર્થ જીવન। એ આપણને ગાંધી બાપુએ શીખવાડ્યું, લાલ બહાદુર શાસ્ત્રીએ શીખવાડ્યું,
મોરારજી દેસાઈએ શીખવાડ્યું. સૂટ ને બૂટ ને હેટ ને ટાઈ ને મોજા ને બધું બાજુ મૂકી દીધું. એ જ પ્રમાણે લાલ બહાદુર શાસ્ત્રી ગુજરી ગયા ત્યારે ફિયાટ મોટર હતી, એના હપ્તા 4 કે 5 ભરાયા હતા કે હાથ ભરાયા હતા દેવું. અત્યારે તો કે સાહેબ બધી ફેક્ટરી વાળા 2 મોટરો આપી જાય મને તો 22 મોટર મારા નામે 22 મોટર. અને પેલા તો ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર બલબલાવે કુછ નહીં, મારા પગારમાંથી દર મહિને 200 રૂપિયા કાપી લે. એ જમાનામાં જુદો હતો. એ જમાનામાં માત્ર 12-13 હજારની ફિયાટ ગાડી આવતી, એટલે દર મહિનાનો 300-400 રૂપિયાનો હપ્તો મારા પગારમાંથી કાપી લેવો. ભાઈ તમારે મને લોન પર આપો, ગાડી જોઈએ છે. સ્વાર્થતણા પણ કામ વિશે કરી અધર્મને યાદ કરવાના. અને સાદું જો કેવા કપડા પહેરવાના, ચોખ્ખા ખરા પણ બહુ મોંઘા નહીં, એટલા બધા મોંઘાની જરૂર નહીં ને બતાવવા માટે નહીં પાછી કે જે આપણે બતાવવા માટે સાદા કપડા પહેરવાના, પણ ઘરમાં તો 40-50 જોડ બહુ મોંઘા મોંઘા કપડા રાખવાના. એવો માયાચાર ભગવાનને ઘેર ચાલતો. લોકોની આંખમાં 1 વાર ધૂળ નાખી શકાય, 2 વાર નાખી શકાય, પણ હમણાં ભાઈએ કીધું સમાજને મૂર્ખ બનાવી શકાતો થોડો વખત ચાલે, પોલ લાંબી ચાલે. આગળ કે કર્યું કરું છું ભજન આટલો, જ્યાં ત્યાં વાત કરાય નહીં. હું મોટો મુજને સૌ પૂજે, એ અભિમાન ધરાય નહીં. એકાંત સાધના. સારું કામ કરે એની બહુ મોટી એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર નથી. મેં આટલા કામ કર્યા ને આટલા કામ કર્યા ને આટલા કામ કર્યા, બીજાને પ્રેરણા આપવા માટે જરૂરી ખરું. જો ભાઈ અનેકાંત લેવો. મોટા પુરુષોના ચરિત્રો શા માટે વાંચીએ છીએ? આપણને પ્રેરણા મળે માટે મોટા પુરુષના ચરિત્રો બહાર પાડવા, એમણે જે સત્કાર્યો કર્યા એની અનુમોદના કરવી. પરંતુ એ શેને માટે? બીજાઓને પણ પ્રેરણા મળે, બીજાઓને પણ પ્રેરણા મળે કે આપણે પણ એમના જેવા સારા કાર્યો કરવાના. પણ આપણે અભિમાન કરવું. નામતણા અતુલિત મહિમા ને વ્યર્થ વખાણ મનાય નહીં. કપટ દયા દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહીં. સોમભાઈને બધા આપણને સમજાવે. કળિયુગની અંદર પરમાત્માની પ્રાપ્તિ, સ્વચિત્તની શુદ્ધિ, ધર્મને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય શું? ભાવપૂર્વક પરમાત્માનું નામ સ્મરણ કરવું, મંત્ર સ્મરણ કરવો. એમાં તમારે પૈસા કઈ લાગતા નથી. ભગવાનનું નામ લેવાના પૈસા લાગે ભાઈ? માતા હોય રોટલી વણતા વણતા ભગવાનનું નામ લેવું. રાબ બનાવતા પણ, શીરો બનાવતા પણ, છોકરાને નવડાવતા નવડાવતા એને ભગવાન જાણવો અને ભગવાનનું નામ લેવું. આપણે નહીએ ત્યારે પણ ભગવાનનું મંત્રો બોલતા બોલતા નામ સ્નાન કરવું. ટેવ પાડવાની. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સ્મરણ કો ચાવ. બહુ આવશ્યક. આ ભારતમાં વર્તમાન કાળમાં ચૈતન્ય મહાપ્રભુ થયા, ઘણા વર્ષો થઈ ગયા.
એમણે નામ સંકીર્તનનો મહિમા કર્યો. પ્રભુના નામનું પ્રેમથી સ્મરણ કરવું, સમજણપૂર્વક સ્મરણ કરવું. એ પછી તુકારામ વગેરે પણ આગળ ચલાવ્યું. આ બાજુ મીરાબાઈ અને નરસિંહ મહેતાએ પણ ચલાવ્યું. અને વર્તમાનમાં પુનિત મહારાજ, જ્ઞાનચંદ્રજી મહારાજ, અમરમુનિ મહારાજ અને મહાત્મા ગાંધીજી ગમે તેવા વાઇસરોયની મુલાકાત ચાલતી હોય, આટલી લાંબી કાળી દોરી વાળી ઘડિયાળ રાખતા યાદ છે ને ભાઈ? આ નાનાઓને યાદ ના હોય, મોટાને તો યાદ હોય. અહીંયા ઇટ ઇઝ માય ટાઈમ ફોર પ્રેયર, આઈ એમ સોરી. 5 વાગે એટલે મોટા વાઇસરોય હોય એને ઘડિયાળ બતાવી દે. ઇટ ઇઝ માય ટાઈમ ફોર પ્રેયર, આઈ એમ સોરી. મારે પ્રાર્થનાનો સમય થઈ ગયો, માટે મને માફ કરો. મારે પ્રભુનું નામ લેવા જવાનું. ચોખ્ખા હૃદયથી, સાચા હૃદયથી પ્રભુનું નામ સ્મરણ કરે, બધું કામ થઈ જાય. માટે પ્રાર્થના અને નામ સ્મરણ છોડવા. અને છેલ્લે કહે છે, જન સેવા તે પ્રભુની સેવા, એ સમજ વિસરાય નહીં. ઊંચ નીચ ના ભેદ પ્રભુના માર્ગડામાં થાય નહીં. નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકે કદિકાય નહીં. એ પથ્યોનું પાલન કરતા મરતા સુધી ડગાય નહીં. જેને પરમાત્માના દર્શન કરવા હોય તેણે પહેલા ભક્તિ કરતા શીખવું અને સેવા કરતા શીખવું. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનન. પહેલું નરસિંહ મહેતાએ શું મૂક્યું? આગળ ઉપર તો બહુ બધું અઘરું મૂક્યું. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ, વણ લોભીને. પણ શરૂઆત ક્યાંથી થાય? પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન. આપણે પણ આવી વાત પરમાત્માની, સંતોની યાદ રાખીએ. કુટુંબમાં તો બધાને મદદ કરવી એ આપણી ફરજ છે, એ કઈ પરોપકાર નથી. દીકરાનું કરીએ, ઘરનું કરીએ, દીકરીનું કરીએ, એ કઈ પરોપકાર નથી. પડોશીનું કરીએ તો પરોપકાર ગણાય. થોડો આખી સોસાયટી, આખી પોળ, આખા ફ્લેટ એમાં જે રહેતા હોય, ભાઈ અમારે લાયક સેવા હોય તો કહેજો. અમારે લાયક કઈ કામકાજ હોય તો આ સેવક બને એટલું કરશે. ભાવથી કહેવું, એટલું બોલવા માટે નહીં. એ કહે પછી કરવું પણ જોઈએ. કોઈના દીકરાના લગ્ન હોય, કોઈને ઘેર કોઈ માંદું હોય, કોઈને ઘેર કઈ પણ તકલીફ હોય તો પૂછવું, ભાઈ આજે તમે રસોઈ ના કરતા, અમારે ઘેરથી ટિફિન મોકલાવી દઉં છું. કોઈને ઘેર લગ્ન હોય તો 4 મહિના આગળ કહી દઉં, આપણી ગાડી તૈયાર જ છે હો, તમારે 4 દિવસ ગાડી લઈ જાવ, 6 દિવસ ગાડી લઈ જજો. તમારે ટેક્સી બાંધવાની જરૂર નથી. અને કોઈ ગરીબને ત્યાં દીકરીના લગ્ન હોય તો પ્રાઇવેટમાં કહેવાનું કે અમારા તરફથી 5 જોડ કપડા અને 1 મંગળસૂત્ર અમારા તરફથી કરાવી દઈશું. કોઈને કહેવાનું નહીં. ગુપ્ત દાન તે સૌથી મોટું દાન. ગુપ્ત દાન તે મોટું દાન. રસીદો ફડાવવાનું દાન તો ઠીક છે, એ કરવું, પરંતુ મંદિરમાં જઈ અને રૂપિયો 2 રૂપિયા ના નાખીએ તો મફતમાં જવાય નહીં. આપણા દેશમાં કહેવત છે, 3 જગ્યાએ જઈએ તો મફતમાં. રાજાને મળવા જઈએ તો ભેટ સોગાદ લઈને જવું જોઈએ. ગુરુ સંતોની પાસે જઈએ તો પણ કઈ નહીં તો આટલું સફરજન, આટલી ચીકુ. સ્વીકારે ના સ્વીકારે વાત જુદી.
અને ભગવાન મંદિરમાં જઈએ તો આપણે ગરીબ છીએ, 10 પૈસા ભંડાર, એમને દર્શન કરીએ, જય ભગવાન જય ભગવાન, બરાબર નથી? આપણે ગરીબ છીએ, વાંધો નહીં. ભગવાન કે 5 રૂપિયા મૂક એવું નહીં કહેતા. ભગવાન કહેતા જ નથી. આપણે મંદિરના નિભાવ માટે 10 પૈસા તો મૂકવા જ જોઈએ. માટે રાજાને ઘેર જઈએ ત્યારે, સંતો ગુરુને ઘેર જઈએ ત્યારે, અને મંદિરમાં જઈએ ત્યારે ખાલી હાથે જવાય. ડાક્ટરને હાથે, ડાક્ટરને ત્યાં હો ભાઈ, ડાક્ટરને ત્યાં કઈક બધું એક્સરે લઈ લે ને બ્લડ લઈ લે ને બધું નિદાન કરે ને પ્રિસ્ક્રિપ્શન. સાહેબ પૈસા તો નથી લાગ્યો. હા, 50% તો તે વખતે આપી જ દીધા ને કેવું, બાપજી મારો પગાર થશે ને એટલે 50 રૂપિયા બાકી રહ્યા એ, અને પછી યાદ રાખીને 1956 થી 1975 સુધી ડાક્ટરી કરતા હતા ને, કેટલાય એમ કે સાહેબ પૈસા નથી. અત્યારે તો એવું લોકો કહે નહીં. સારું ભાઈ કેટલા છે કે સાહેબ 10 રૂપિયા. 10 રૂપિયા મોટી રકમ હતી એ ટાઈમે. 40 રૂપિયામાં ડિલિવરી થતી. અત્યારે કેટલામાં થાય ખબર? 4000 તો ઓછા પડે. સારું ભાઈ 10 રૂપિયા આપી જાઓ, આ બિલ પર લખી લો કે બાકીના પૈસા દર મહિને 10 રૂપિયાના હપ્તે આપી દઈશ. સારા દિલથી કરેલી સેવા નકામી જતી નથી. કદાચ 5-10% ડૂબી જાય, પણ આપણું હૃદય સારું હશે તો વાંધો આવશે. તો આ વાત આપણને સંતોએ સમજાવી કે સારું જીવન જીવવું એટલે કઈ ચોપડીઓ બેઠા બેઠા એકલી વાંચવાની નથી. કુટુંબની પણ સેવા કરવી, પડોશીની પણ સેવા કરવી, ગામની પણ સેવા કરવી, અને આપણા પ્રાંત અને દેશની સેવા કરવી એ તો આપણી ફરજ છે. અને સાથે સાથે 1 કલાક સત્સંગ અને પ્રભુની ભક્તિ પણ કરવી. અને જેમ જેમ ઉંમર થાય એમ વધારે ને વધારે સત્સંગ અને ભક્તિ કરી અને આ માનવ ભવને સફળ કરીએ. લાલજી બાપાએ વ્યસન ત્યાગ શીખવાડ્યા, પણ સાથે સાથે જીવ દયા પણ શીખવાડી અને સત્સંગ પણ શીખવાડ્યા. આપણે એમના રસ્તે ચાલવાનું છે, એમના ગુણો જીવનમાં ઉતારવાના છે, અને એ રસ્તે આગળ ચાલી આપણો મનુષ્ય બહુ સફળ થાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. પરમાત્મા આપણને એવી શક્તિ આપે. પ્રોત્સાહન કરો દે પરમ કૃપાળો દે, ત્રિલોકના સબ સંતન કી આનંદ નો. સૂત્ર બોલીને સમાપ્તિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.